મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ વિશે અભ્યાસ કરશું કે છંદ. તો છંદ એ શું છે? તો જોઈએ તો છંદને સંસ્કૃતમાં છંદોને વૃત્ત અને જાતિ એવા બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. મિત્રો, કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? બે પ્રકાર, વૃત્ત અને જાતિ. તો એમાં વૃત્ત એ અક્ષરમેળ અને જાતિ એ માત્રામેળ છંદ તરીકે ઓળખાય છે. કે મિત્રો, આપણે જોયું કે છંદોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે? બે, વૃત્ત અને જાતિ. તો વૃત્ત એટલે અક્ષરમેળ અને જાતિ એટલે માત્રામેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે વિગતે જોઈએ કે છંદના મુખ્ય બે પ્રકાર. છંદના કેટલા પ્રકાર છે મિત્રો? તો છંદના મુખ્ય બે પ્રકાર છે. એમાં અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. છંદના મુખ્ય બે પ્રકાર, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો આપણે જોઈએ કે અક્ષરમેળ છંદ અને માત્રામેળ સમજતા પહેલાં કે એની જે નિશાનીઓ છે એ નિશાનીઓને આપણે સમજવી પડે. ઘણાને નિશાની નથી આવડતી હતી. બરાબર, પેલો આપણે જોઈએ લઘુ. તો લઘુની નિશાની તમે જુઓ મિત્રો કે આડો યુ. બરાબર, તો લઘુની નિશાની શું છે? યુ, જેની એક માત્રા કરવાની. જે પણ અક્ષર લઘુ આવે એમાં યુ કરવાનું અને એની માત્રા એક ગણવાની. તો હવે આપણે લઘુને કઈ રીતે ઓળખો? તો એની વ્યાખ્યા આપણે સમજવી પડે. તો આપણે જોઈએ કે લઘુ અક્ષર એટલે શું? તો જેનો ઉચ્ચાર કરતાં સમય પ્રમાણમાં ઓછો લાગે એવા રસ્વ અક્ષરોને લઘુ કહે છે. કયા અક્ષરનો લઘુ કહે મિત્ર? તો જેનો ઉચ્ચાર, કોઈ પણ અક્ષર હોય એનો ઉચ્ચાર કરતાં સમય પ્રમાણમાં ઓછો લાગે એવા રસ્વ અક્ષરોને લઘુ કહે છે. ઘણાને તો રસ્વ અક્ષર શું એ જ ખબર હોતી નથી. તો આપણે પહેલાં સ્વરો જોઈએ. તો અ જો નાના અક્ષરો છે, ઈ નહીં, ઈ, ઉ, રૂ, આ ચાર સ્વરો જેનો આપણે નોર્મલ ઉચ્ચાર કરીએ, એની ઉપર આપણે ભાર દેતા નથી. અ, ઈ, ઉ, રૂ. એ જ પ્રમાણે આપણે 12 અક્ષરીમાં જોઈએ તો રસ્વ અક્ષર જુઓ, ક, પછી કી છે, કી કેવી છે? રસ્વઈ છે. કુ રસ્વઉ છે. કૃ, કની અંદર આપણે રૂ મેળવ્યું અને ક્ર. આ ચાર ક, કી, કુ, કૃ, ક્ર આપણે ભાર દેતા નથી, કી નથી કહેતા. જો કી કહીએ તો આપણે શું થઈ જાય? દીર્ઘઈ થઈ જાય. તો આપણે ભાર દેતા નથી. તો આ અક્ષરોને આપણે શું ગણવાના? લઘુ. જેની કેટલી માત્રા કરવાની? એક માત્રા. તો આ મિત્રો ખાસ યાદ રાખવાનું કે લઘુ અક્ષરની એક માત્રા હોય છે અને એની નિશાની કઈ છે? યુ. તો આપણે જોઈએ લઘુ અક્ષર વિશે આપણે અભ્યાસ કર્યો. હવે ગુરુ અક્ષર વિશે અભ્યાસ કરશું કે ગુરુ કોને કહેવાય? તો ગુરુ માટે નિશાની કઈ છે મિત્રો? ડેશ છે. એ ડેશ પછી જોઈએ કે આપણે એની બે માત્રા. ગુરુ અક્ષરની કેટલી માત્રા છે? બે. લઘુ અક્ષરની એક માત્રા, ગુરુ અક્ષરની બે માત્રા છે. એની વ્યાખ્યા જોઈએ કે જેનો ઉચ્ચાર કરતાં સમય પ્રમાણમાં વધુ લાગે. કોઈ પણ શબ્દ છે એ શબ્દોને વાંચતા એની ઉપર જો ભાર આવે એવા દીર્ઘ વર્ણ એટલે અક્ષરો, દીર્ઘ અક્ષરોને ગુરુ કહે છે. તો મિત્રો, આપણે કોઈ પણ વાક્ય વાંચતા હોય, શબ્દ વાંચતા હોય તો જે શબ્દ, જે અક્ષર ઉપર ભાર આવે એને ગુરુ અને જેની ઉપર ભાર ના આવે એને લઘુ કહે છે. તો આપણે જોઈએ કે ગુરુ અક્ષરો કયા? કે તમે અક્ષરો યાદ રાખો ને મિત્રો તો પણ આપણને ઓળખવામાં તકલીફ પડે નહીં. જુઓ, પહેલાં આપણે સ્વર જોઈએ. આ આપણે મોઢાની ફાડ જુઓ, બોલતા આ ભાર આવી. ઈ નોર્મલ નથી બોલતા. ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ. બરાબર, આટલા અક્ષરો. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ. આ અક્ષરોને આપણે ગુરુ અક્ષર કહીએ છીએ. હવે મિત્રો જુઓ કે કૌંસમાં આપણે અમ અને અહ એ બેને કૌંસમાં લેવાના. કેમ કે મિત્રો એના પાછળ આપણે નિયમોમાં જો હાલમાં મેં ગુરુમાં મૂક્યા છે
પરંતુ એને પહેલા તબક્કે તો આપણે ગુરુ સમજી લે ને, એના નિયમો આપણે પાછળ આવે છે, એને પાછળ આપણે અભ્યાસ કરશું. એ જ પ્રમાણે કા, કી જો દીર્ઘઈ છે, કુ દીર્ઘઉ છે, કે, કઈ, કો, કૌ, કમ, કહ, એને આપણે ક્યાં મૂકવાનું છે મિત્રો? બ્રેકેટમાં મૂકવાના, કે જેના નિયમો આપણે પાછળ છે. અક્ષરો યાદ આવડે તો બી આવડી જાય. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, કા, કી, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ એ ગુરુ અક્ષર છે, જેની 2 માત્રા ગણવામાં આવે છે. મિત્રો ધ્યાનથી જોઈ લેવાનું. લઘુ અક્ષર અને ગુરુ અક્ષર ઓળખતા આવડે તો કંઈ વાંધો છંદમાં આવતો નથી. મિત્રો હવે આપણે જોઈએ એના નિયમો, કે ભાઈ છંદના નિયમો 3 નિયમો છે. 3 નિયમ તમને આવડે તો સવાલ જ નથી કે તમને ના આવડે. છંદ આરામથી તમે ઓળખી શકો. તો પહેલો નિયમ, જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. પહેલો નિયમ કયો છે મિત્રો? કે જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. કેમ કે જુઓ કે જોડાક્ષર કયો છે? સત્ય. તો સત્ય જોડાક્ષર જોતાં આપણે જોઈએ કે સત્ય, ત્ય ઉપર ભાર આવે છે. તમને એમ થાય કે કઈ રીતે ભાર આવે છે ખબર પડે તો જે જોડાક્ષર આપણે બોલીએ એ બંનેની વચ્ચે ગેપ આવશે, સ્પેસ રહેશે. જુઓ સત્ય, સત્યને કોમન બોલો તો નહીં બોલી શકીએ આપણે. સ અને તે વચ્ચે સ્પેસ આવશે જ. નિષ્ફળ, નિષ્ફળ, ની પછી આપણે અટકશું, સ્ફળ. દુષ્ટ, શિષ્ટ, કૃત્ય, ઉચ્ચ, શક્તિ. જે પણ જોડાક્ષર છે એની આગળના અક્ષર બધા જોઈ લો તમે, શું છે? લઘુ છે. હવે લઘુ અક્ષર અને જોડાક્ષર અને બંને વચ્ચે શું આવે છે? સ્પેસ રહે છે. જો સ્પેસ રહે તો ગુરુ અને ના રહે તો લઘુ. તો આગળનો જો સ, ની, દુ, સી, કૃ, ઉ, શ એ બધા અક્ષરો લઘુ હોવા છતાં શું બનશે? ગુરુ બનશે. એટલે સ ઉપર ગુરુ આવશે, તે ઉપર ગુરુ આવશે, ની ઉપર ગુરુ આવશે, ફ ઉપર પણ ગુરુ આવશે. અળ લઘુ. દુ પર શું આવશે? ગુરુ. સ્ટ ઉપર શું આવશે? ગુરુ. તો એ અક્ષરોને શું ગણવાના? ગુરુ. જો સ્પેસ ઉપર ભાર આવે તો ગુરુ. પરંતુ આપણે જુઓ, લડ્યો, પડ્યો, ચડ્યો, કર્યું, ડ્યો, ડ્યો, ડ્યો જોડાક્ષર છે, છતાં પણ એ ગુરુ બનતા નથી. કેમ કે પાછળ જે સંયુક્ત અક્ષર છે, જોડાક્ષર છે, એનું પર ભાર આવતો નથી. એટલે લ, પ, ચ, ક દરેકનો પહેલો અક્ષર જોઈ લો, એ બધાને શું ગણવાનું? લઘુ ગણવાનું. જોડાક્ષર પર ભાર આવે તો ગુરુ અને ભાર ન આવે તો શું ગણવાનું મિત્રો? લઘુ. આ બાબતને ખાસ ધ્યાન રાખવાનું કે જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય. પણ ક્યારે ગણાય છે? જો જોડાક્ષર પર ભાર આવે તો, નહીં તો નહીં. હવે જો મેં તમને ઉદાહરણ આપ્યું છે, લડ્યો બોલો તો આપણે એવું બોલશું લડ્યો, પડ્યો, ચડ્યો, કર્યું, એવું આપણે બોલતા નથી. કોમન રીતે આપણે વચ્ચે શું કહીએ? લડ્યો. જો જોડાક્ષર પર ભાર આવ્યો નથી, આવ્યો. પડ્યો, પડ્યો એવું કહીએ છીએ? ના, એવું કહેતા નથી. કે મોહન સીડી પરથી પડ્યો નથી બોલતા. આપણે શું કહીએ છીએ? મોહન સીડી પરથી પડ્યો. એટલે ભાર, જોડાક્ષર પર ભાર આવતો નથી, માટે એ અક્ષરને શું ગણવાનું છે? લઘુ ગણવાનું છે. તો પહેલો નિયમ ક્લિયર મિત્રો? કયો? કે જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણવો જો જોડાક્ષર પર ભાર આવે તો. આપણે વાત કરી પહેલા નિયમ. મિત્રો હવે આપણે બીજો નિયમ જોઈશું. એ જ પ્રમાણે કે જો અક્ષર પર તીવ્ર અનુસ્વાર આવે તો રસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય. હવે મિત્રો ઘણાને તો છે ને અનુસ્વાર કોને કહેવાય જ ખબર નથી હોતી. તો જે આપણે માથે મીંડું કરીએ ને એને શું કહેવાય? અનુસ્વાર. અમુક ઉપર ભાર આવે, અમુક ઉપર ભાર ના આવે. પહેલું ઉદાહરણ જુઓ આપણે, પંકજ.
જેમ મિત્રો મેં જોડાક્ષરમાં કીધું તો સ્પેસ આવે. એમ જુઓ, પંકજ, નોર્મલી બોલજો પંકજ, પંકજ. કંઠ, ગંગા, પિંડ. દરેક અનુસ્વાર ઉપર આપણે શું કરીએ છીએ? ભાર દઈએ છીએ. તે અનુસ્વારયુક્ત અક્ષર શું ગણવાનું આપણે? ગુરુ. પરંતુ જો મિત્રો પાછળ આપીજો, કઈ, અહી, તહી, સુવાળું, કરું વગેરે શબ્દોમાં અનુસ્વાર પર ભાર આવતો નથી, માટે એને શું ગણવાનું? લઘુ. બરાબર છે. પરંતુ, કઈ, અહીં, તહીં એવું આપણે બોલતા નથી, મતલબ કે અનુસ્વાર ઉપર થડકો પડતો નથી. મિત્રો આ ધ્યાનથી વાંચો. નોર્મલી આપણે જેમ વાંચતા હોય ને તો જો, કંઈ નહીં, કઈ, અહીં, તહીં કશે અનુસ્વાર ઉપર ભાર આવતો નથી, માટે એવા અક્ષરોને શું ગણવાના? લઘુ. પહેલો નિયમ. બીજો નિયમ. નિયમો આવડશે તો કોઈ જ વાંધો આવશે ને. ધ્યાનથી જોવાનું. જોડાક્ષર પર ભાર આવે તો ગુરુ, ભાર આવતો નથી તો લઘુ. અનુસ્વાર ઉપર ભાર આવે છે તો ગુરુ, અનુસ્વાર ઉપર ભાર આવતો નથી તો લઘુ. મિત્રો આપણે 2 નિયમોનો અભ્યાસ કર્યો. હવે ત્રીજો, સહેલામાં સહેલું, કે વિસર્ગયુક્ત અક્ષર લઘુ હોવા છતાં શું ગણાય છે મિત્રો? ગુરુ. વિસર્ગ, વિસર્ગ એટલે 2 ટપકા. જેમ કે અંતઃકરણ, તો વિસર્ગની આગળનો શબ્દ કયો છે? ત. ત્યારે શું ગણવાનું? ગુરુ. દુઃખ, વિસર્ગની આગળ કયો શબ્દ છે? દુ. તેને શું ગણવાનું? ગુરુ. તો મિત્રો આપણે 3 નિયમો જોયા. જોડાક્ષરની આગળનો શબ્દ અક્ષર, અનુસ્વારયુક્ત અક્ષર અને વિસર્ગયુક્ત અક્ષર ને શું ગણવાના છે? ગુરુ ગણવાના છે. તો મિત્રો પહેલાં તો લઘુ અક્ષર, ગુરુ અક્ષર અને પછી આપણે 3 નિયમોની વાત કરી. આ ધ્યાનથી આપણને આવડવા જોઈએ. બરાબર? એ આવડે તો કોઈ પણ છંદ ઓળખતા આપણને વાર થતી નથી. હવે મિત્રો આપણે આગળ જોઈએ. ખાસ કે એવું જરૂરી નથી કે આપણને આ અક્ષરો જ પૂછે કે ઓળખ જ પૂછે, એવું હતું નથી. એ લોકો તમને એમ બી પૂછે કે છંદનું સૂત્ર શું છે, છંદના ગણ કેટલા છે, તો આપણને આવડવું જોઈએ કે છંદનું સૂત્ર. આ સૂત્ર તમને દરેક છંદને ઓળખવા માટે આવડતું હોવું જોઈએ. આખો જે છંદ છે બધા આની ઉપર આધારિત છે. યમા તારા જભાન સલગા. મિત્રો છંદનું સૂત્ર કયું છે? યમા તારા જભાન સલગા. આવડવું જ જોઈએ. આની ઉપરથી તો આપણે આખું ઓળખી શકીએ. મિત્રો છંદના ગણ 8 છે. કેટલા ગણ છે? 8 છે. સૂત્ર તો તૈયાર કરી જ દેવાનું છે. યમા તારા જભાન સલગા. મિત્રો ગણ કેટલા છે? 8. હવે જો યમા તારા, હવે આમાં કઈ રીતે તમારે લેવાનું? આ તો કોષ્ટક મેં તમને આપ્યું છે, બરાબર છે, પણ આપણે જાતે બનાવવાનું. પહેલો અક્ષર ય લેવાનું, પાછળના 3 ય માતા, બીજો અક્ષર મલો, મા તારા, ત્રીજો તારાજ, ચોથો રાજપા. સૂત્રો પર જ ધ્યાન આપજો મિત્રો. જ ભાન, ભાન શ, પછી ન લો, ન શલ અને છેલ્લો લો સલગા. કોઈ કોઠાની જરૂરિયાત પડે નહીં. પહેલો આપણે ય જોયું તો શું થયું? ય માતા. લઘુ ગુરુ, ગુરુ આગળ આપણે શીખવાડ્યું કે લઘુ અક્ષર ને ગુરુ અક્ષર કયા છે? ય માતા. શું આવશે? લઘુ ગુરુ ગુરુ. તમે ખાલી સૂત્રને ધ્યાનમાં રાખો, કોઠાને ધ્યાનમાં નહીં રાખો. મા તારા જોઈ લો, 3 ગુરુ. તારાજ ગુરુ ગુરુ લઘુ. રાજભા ગુરુ લઘુ ગુરુ. જભાન લઘુ ગુરુ લઘુ. ન સલ લઘુ લઘુ લઘુ. સલગા લઘુ લઘુ ગુરુ. કોઈ કોઠાની જરૂર પડે નહીં. તો આપણે સૂત્ર ઉપરથી જ લઘુ ગુરુનું બંધારણ બનાવી શકીએ. પહેલા અક્ષરથી 3 લેતા જવાનું. યથી 3, મથી 3, તથી 3, રથી 3, જથી 3, ભાથી 3, નથી 3, સથી 3. એટલે આખું આપણું છંદનું બંધારણ થઈ જાય. બરાબર છે મિત્રો? હવે આપણે શું શીખશું? હવે શરૂઆત થશે છંદની. તો છંદ